પોરબંદરમાં ચૂંટણી પૂર્વે જ રાજકીય માહોલ ગરમાયો છે। શહેરના ભાજપના એક પૂર્વ કાઉન્સિલર દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર હુમલો કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। આ ઘટનાને પગલે ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લોકોના ટોળેટોળા એકઠા થયા છે અને વાતાવરણ તંગ બન્યું છે। ઘટનાની વિગત મુજબ પોરબંદરમાં જ્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પોતાના પક્ષનો પ્રચાર કરી રહ્યા હતા ત્યારે ભાજપના પૂર્વ કાઉન્સિલર અને તેમના સમર્થકો ત્યાં પહોંચ્યા હતા। આરોપ છે કે તમે અમારા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરવા કેમ આવો છો તેમ કહીને બોલાચાલી કરવામાં આવી હતી। આ બોલાચાલીએ જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને આપના કાર્યકર્તાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો। વિસ્તારમાં પ્રચાર કરવાની ના પાડી હુમલો કરાયો। હુમલામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને નાની મોટી ઈજાઓ પહોંચી છે। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભાવસિંહજી હોસ્પિટલ ખસેડાયા છે, જ્યાં આપના અન્ય નેતાઓ અને મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા છે। નરેશ બાબુ ચાંદભાઈ ગણપતિ વાગે હતા અમે અમારી પાસે હુમલો થયો। અમારે કંઈક લેડીઝ ભેગી હતી, મને માથામાં હુમલો કર્યો બચાવમાં। અંતે કીધું અમને રજોઈન બાપ દીકરો બે ત્યાં લગ્નની અમારી મિત્રાઈ અમને માર્યા। બાપ દીકરો બે અજવે નામ હતું ને છોકરાનું નામ તો કંઈ યાદ નથી। દેવા ગયા સ્લીપર બધી અવાજની અમારા અમને હુમલો થયો। અમારી પાસે પાઇપ ને હુમલામાંથી હુમલો થયો। અમારે બચાવવામાં કંઈ ખ્યાલ નથી શું હતું, એટલે મારી માથે ઘા કર્યો એની બેનને બચાવવામાં। પોરબંદર ખાતે આજે નરસન ટેકરી ઘાસકુડાની પાસે ખાડા વિસ્તારમાં આજે અમારી આમ આદમી પાર્ટીના બે કાર્યકર્તા એક બેન ને ભાઈ ખાડા વિસ્તારમાં હરજીવનભાઈ ભટ્ટ કોઈ છે ભાજપના પૂર્વ કાઉન્સિલર તેના ઘરને આંગળેથી નીકળતા ભૂંડી ગાળો આપી અને લાકડી વડે ધોળમાર મારેલો છે અને જ્ઞાતિ પ્રત્યે અડધૂર કરેલા છે અને કીધું છે કે તમે આમ આદમી પાર્ટીનો પ્રચાર કેમ કરો છો એવી રીતે કંઈ અપમાનિત કરેલ છે અને માર મારેલ છે, જેથી અમે બેનને પણ ખૂબ વાગેલું છે હાથમાં અને ભાઈને માથામાં ખૂબ વાગેલું છે, ટાંકા આવેલા છે અને ભાવસિંહજી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવેલા છે। આ બાબતે એસપી સાહેબ અને પોલીસ તંત્રને અમે અપીલ કરીએ છીએ કે આની ઉપર સખત કાર્યવાહી અને અમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ન્યાય આપે અને યોગ્ય તપાસ કરે।